માંજલપુર આત્મીયધામ સ્વામિનારાયણ મંદિર ખાતે નારાયણીય સંગમ મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવકનું મહિલા સમન્વય આ એક મહિલા આયામ છે અને મહિલાઓની ભારતના પ્રગતિ માટે સહભાગિતા વધે. ભારતમાં મહિલાનું સ્થાન ખરેખર શું છે અને ભારતને વિશ્વગુરુ પદે પહોંચાડવા માટે મહિલાઓએ આગળ શું કરણીય કાર્ય કરવું જોઈએ, એ માટે નારાયણી સંગમ મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, છોટાઉદેપુર, નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો ત્યાંથી મહિલાઓ આ સંમેલનમાં હાજર રહી હતી. આ સંમેલનમાં મહિલાઓને રાષ્ટ્ર માટેના કાર્યની સમજ આપી હતી ને જે બહેનોને પોતાની શક્તિનો, પોતાના બુદ્ધિનો, પોતાની ભક્તિનો ઉપયોગ કરતા ભારત દેશની પ્રગતિ માટે કરવાનો છે. એ બહેનો આજે મોટી સંખ્યામાં સંમેલનમાં હાજર રહી હતી. આ સંમેલનમાં 3 સત્ર, જેમાં ભારતીય ચિંતનમાં મહિલાનું સ્થાન, ચર્ચા સત્ર, મહિલાનું ભારતીય સમાજના પુનઃ ઉત્થાન માટે શું સહયોગ રહેશે, આ 3 સત્ર અંગે વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સંમેલનમાં વડોદરાના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર સહિત વિવિધ મહિલા અગ્રણીઓ ખાસ હાજર રહી હતી. નારીઓને સંમેલનમાં હું હાજરી આપી હતી અને બધા નારીઓને તો જાણું જ છું, પણ નારી સશક્તિકરણનું જે આદેશ આપવાનું હતું એના થોડું શબ્દ કહ્યું હતું. થેન્ક યુ.